नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 9 गणित प्रकरण नंबर 3 याम भूमिति। विद्यार्थी मित्रों, भूमितिना 4 पायाना ख्यालो छे। बिंदु, रेखा, समतल अने अवकाश। रेखा, समतल अने अवकाश ने बिंदुओना गण तरीके लेवामां आवे छे। रेखा, समतल, अवकाश अने बिंदु आ बधा ज अव्याख्यायित पदों छे। आ अव्याख्यायित पदों एटले के रेखा, समतल अने अवकाश में पदार्थનું કે બિંદુનું સ્થાન નક્કી કરવા માટે સંદર્ભથી અંતર અને દિશાની જરૂર પડે છે। રેખા, સમતલ અને અવકાશના બિંદુઓનું કોઈ સંદર્ભની સાપેક્ષે ચોક્કસ દિશામાં અનન્ય એટલે કે એક અને માત્ર એક સ્થાન રજૂ કરતી સંખ્યા के संख्याओना समूह ने ते बिंदुओना याम कहे छे। बिंदुओना याम नक्की करवानी पद्धति ने याम पद्धति कहे छे, जेनो अभ्यास याम भूमिति नामनी गणितनी शाखामां थाय छे। याम भूमितिनी शरूआत फ्रेंच गणितशास्त्री रेने देकार्ते सर्वप्रथम करी हती। रेखा परना बिंदुओनुं स्थान दर्शावा रेखा परना कोई एक बिंदु ने संदर्भ बिंदु तरीके लेवामां आवे छे, जेने आपणे उगम बिंदु ओ तरीके दर्शावीए छीए। उगम बिंदु ओ ने संगत संख्या 0 एटले के 0 लेवामां आवे छे। उगम बिंदु ओ नी डाबी बाजू ऋण दिशा अने आर अंतरे आवेला बिंदुनुं स्थान अथवा याम -r लेवामां आवे छे अने जमणी बाजुए धन दिशा अने आर अंतरे आवेला बिंदुनुं स्थान अथवा याम +r लेवामां आवे छे। दाखला तरीके उगम बिंदु ओ थी धन दिशा में 3 एकम अंतरे आवेला बिंदुनुं स्थान अथवा याम +3 लेवामां आवे छे अने ऋण दिशा में 3 एकम अंतरे आवेला बिंदुनुं स्थान अथवा याम -3 लेवामां आवे छे। जुओ, अत्रे मैं तमने एक संख्या रेखा बतावी छे। उगम बिंदु ओ बतावी छे, रेड रंगनु छे अने तेनी जमणी बाजू धन संख्याओं में 1 2 3 4 5 लखी छे। ए ज रीतना डाबी बाजू में ऋण संख्याओं -1 -2 -3 -4 ने -5 लख्यु छे। तो उगम बिंदु ओ नी जमणी बाजुए धन अंतरो लीधा छे એટલે કે ધન दिशा छे અને ઉગમ બિંદુની ડાબી બાજુએ ઋણ અંતરો લીધેલા છે એટલે કે એ ઋણ દિશા છે। એમાં બે બિંદુઓ વચ્ચેનું એકમ અંતર પણ બતાડ્યું છે। જો -3 અને -4 વચ્ચેનું એકમ અંતર 1 છે, એ જ ના 2 અને 3 વચ્ચેનું પણ એકમ અંતર કેટલું આપેલું છે? 1 એકમ। આવી સંખ્યા રેખા તમે ધોરણ 8 માં ભણી ગયા છો। આમ रेखा परना प्रत्येक बिंदु ने संगत अनन्य संख्या मळे छे। अनन्य एटले एक अने मात्र एक अने प्रत्येक संख्या ने संगत अनन्य बिंदु मळे छे। एटले के संख्या होय तेनी साथे बिंदु संकळायेलुं होय अने बिंदु होय तो तेनी साथे संख्या संकळायेली होय छे। आम रेखा परना बिंदुओ अने वास्तविक संख्याओं वच्चे एक एक संगतता होय छे। संख्या अने बिंदु वच्चे एक एक संगतता संख्या रेखा पर जोवा मळे छे। धारो के संख्या रेखा परना कोई बिंदु
કેપિટલ એ ને સંગત સંખ્યા એટલે કે યામ અથવા તેનું સ્થાન સ્મોલ એ છે અને કેપિટલ બી ને સંગત સંખ્યા અથવા યામ અથવા સ્થાન સ્મોલ બી છે. તેથી બે બિંદુઓ વચ્ચેનું અંતર કેપિટલ એ બી બરાબર માનાંકમાં a માઇનસ બી બરાબર માનાંકમાં બી માઇનસ એ બરાબર માનાંકમાં a નું સ્થાન માઇનસ બી નું સ્થાન બરાબર માનાંકમાં બી નું સ્થાન માઇનસ એ નું સ્થાન. દાખલા તરીકે a નું સ્થાન અથવા યામ 5 છે અને બી નું સ્થાન અથવા યામ -10 છે. તો એ બી શોધવાના છે. તો એ બી બરાબર માનાંકમાં એ ને સંગત સંખ્યા ઓછા બી ને સંગત સંખ્યા બરાબર માનાંકમાં સ્મોલ એ માઇનસ સ્મોલ બી. એની જગ્યાએ આપણે 5 મૂક્યા છે, બીની જગ્યાએ -10 મૂક્યા છે એટલે માનાંકમાં 5 માઇનસ કાઉસમાં -10 બરાબર માનાંકમાં 5 વત્તા 10 બરાબર 15. અથવા એ બી બરાબર માનાંકમાં બી ઓછા એ બી ને સંગત -10 મૂકો એને સંગત 5 મૂકો બરાબર માનાંકમાં -15 બરાબર 15. તો જુઓ અહીંયા અંતર શોધ્યું છે માનાંકમાં a માઇનસ બી અને બી માઇનસ એ પણ અંતર બંનેમાં સમાન મળે છે. આને અંતર સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. સમતલમાં બિંદુઓનું સ્થાન અથવા કાર્ટેજીય યામ પદ્ધતિ. સમતલમાં બિંદુઓનું સ્થાન નક્કી કરવા સંદર્ભ તરીકે ઓછામાં ઓછી 2 લંબ રેખાઓની જરૂર પડે છે. આ પરસ્પર લંબ રેખાઓથી એક સમતલ નિશ્ચિત થાય છે. સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની આ રીતને મહાન ગણિતશાસ્ત્રી રેને દકાર્તેની યાદમાં કાર્ટેજીય યામ પદ્ધતિ કહે છે. સમક્ષિતિજ રેખા આડી રેખાને એક્સ અક્ષ કહે છે અને શિરોલંબ રેખા એટલે કે ઊભી રેખાને વાય અક્ષ કહે છે. આમ 2 લંબ રેખાઓને અક્ષો કહે છે. એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે છે તે બિંદુને ઉગમ બિંદુ કહે છે. તેના યામ 0 0 એટલે કે 0 0 હોય છે. કિરણ ઓ એક્સ અને કિરણ ઓ વાય પર પ્રત્યેક બિંદુને સંગત એક ધન વાસ્તવિક સંખ્યા છે. તેથી કિરણ ઓ એક્સ અને કિરણ ઓ વાય ની દિશા અનુક્રમે એક્સ અક્ષ અને વાય અક્ષની ધન દિશા છે. તે જ રીતના કિરણ ઓ એક્સ ડેશ અને કિરણ ઓ વાય ડેશ પર પ્રત્યેક બિંદુને સંગત એક ઋણ વાસ્તવિક સંખ્યા છે. તેથી કિરણ ઓ એક્સ ડેશ અને કિરણ ઓ વાય ડેશ ની દિશા અનુક્રમે એક્સ અક્ષ અને વાય અક્ષની ઋણ દિશા છે જે સંખ્યા રેખાની ડાબી બાજુ છે, જ્યારે ધન દિશા એ સંખ્યા રેખાની જમણી બાજુ હોય છે. જુઓ મેં અત્રે તમને એક આકૃતિ બતાડેલી છે. આકૃતિમાં મેં અગાઉ સમજાવ્યું તેમ ઓ એક્સ અને ઓ વાય કિરણ જેની ઉપર ધન સંખ્યાઓ લખેલી છે 1 થી 5 સુધી, જ્યારે ઓ એક્સ ડેશ અને ઓ વાય ડેશ કિરણ ઉપર ઋણ સંખ્યાઓ લખેલી છે માટે તે ઋણ સંખ્યા છે. જો પ્રથમ ચરણ જેને 5 તરીકે પણ ઓળખવામાં આવે છે, એક્સ ઓ વાય પ્રથમ ચરણ છે, વાય ઓ એક્સ ડેશ એ દ્વિતીય ચરણ છે, એક્સ ડેશ ઓ વાય ડેશ એ તૃતીય ચરણ છે અને એક્સ ઓ વાય ડેશ એ ચતુર્થ ચરણ અથવા પાદ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ચરણનો કોન્સેપ્ટ પણ ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો લંબ રેખાઓ એટલે કે એક્સ એક્સ ડેશ અને વાય વાય ડેશ અક્ષોથી સમતલનું 4 ભાગમાં વિભાજન થાય છે. મેં અગાઉ કહ્યું તેમ ખૂણો એક્સ ઓ વાય નો અંદરનો ભાગ અગાઉની આકૃતિ તમારે જોવાની છે, જેને પ્રથમ ચરણ જેમાં બંને યામ એક્સ યામ અને વાય યામ બંને ધન છે એટલે કે એક્સ ગ્રેટર ધેન 0 અને વાય ગ્રેટર ધેન 0. ખૂણો એક્સ ડેશ ઓ વાય નો અંદરનો ભાગ જેને દ્વિતીય ચરણ કહીએ છીએ,
જેમાં એક્સ યામ ઋણ અને વાય યામ ધન છે, માટે એક્સ લેસ દેન 0, વાય ગ્રેટર દેન 0. ખૂણો એક્સ ડેશ ઓ વાય ડેશ નો અંદરનો ભાગ, જેને તૃતીય ચરણ કહે છે, જેમાં એક્સ અને વાય બંને યામ ઋણ છે, માટે એક્સ લેસ દેન 0 અને વાય લેસ દેન 0. એ જ રીતના ખૂણો એક્સ ઓ વાય ડેશ નો અંદરનો ભાગ, જેને ચતુર્થ ચરણ કહેવામાં આવે છે, જેમાં એક્સ યામ ધન છે અને વાય યામ ઋણ છે, એટલે કે એક્સ ગ્રેટર દેન 0 અને વાય લેસ દેન 0. નીચે મેં આકૃતિ બતાવેલી છે, તેમાં તમે આ ચરણો જોઈ શકો છો. અગાઉ પણ આકૃતિ મેં બતાવી છે, નીચે ફરીથી એક નાની આકૃતિ મૂકેલી છે. એક્સ અક્ષ પરના પ્રત્યેક બિંદુનું એક્સ અક્ષથી અંતર શૂન્ય થશે, માટે એક્સ અક્ષ પરના પ્રત્યેક બિંદુનો વાય યામ શૂન્ય થશે. એક્સ અક્ષ પરના બિંદુનું સ્વરૂપ x0 પ્રકારનું થશે, એટલે કે એક્સ અક્ષ પર બિંદુ આવેલું હોય તો એનો એક્સ યામ હોય છે અને વાય યામ શૂન્ય હોય છે. એક્સ એ વાસ્તવિક સંખ્યા છે, તેથી કિરણ ઓ એક્સ પર પ્લસ એક્સ યામ મળે છે અને વાય યામ શૂન્ય મળે છે, અને કિરણ ઓ એક્સ ડેશ પર તો એનો એક્સ યામ ઋણ મળે છે અને વાય યામ શૂન્ય મળે છે. આમ એક્સ અક્ષ પર બિંદુ આવેલું હોય તો તેને +0 અને -0 બે પ્રકારના યામ મળે છે. પણ અત્રે ખાસ ધ્યાન રાખવાનું છે કે એક્સ અક્ષ પર આવેલા બિંદુનો વાય યામ હંમેશા શૂન્ય હોય છે. તે જ રીતે મિત્રો વાય અક્ષ પરના પ્રત્યેક બિંદુનું વાય અક્ષથી અંતર શૂન્ય થશે, માટે વાય અક્ષના પ્રત્યેક બિંદુનો એક્સ યામ શૂન્ય થશે. વાય અક્ષ પરના બિંદુનું સ્વરૂપ 0y પ્રકારનું થશે. વાય વાસ્તવિક સંખ્યા છે, તેથી જો ધન દિશામાં હોય એટલે કે કિરણ ઓ વાય પર હોય તો 0 અને પ્લસ, અને કિરણ ઓ વાય ડેશ પર એટલે કે ઋણ દિશામાં હોય તો 0 અને માઇનસ મળે છે. ઉગમ બિંદુ બંને અક્ષો પર હોવાથી તેનું બંને અક્ષોથી લંબ અંતર શૂન્ય થાય છે, તેથી ઉગમ બિંદુના યામ 0 0 થશે. આ વિદ્યાર્થી મિત્રો એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ આવેલું હોય તો એનો એક્સ યામ હોય અને વાય યામ શૂન્ય હોય. તે જ રીતના વાય અક્ષ પર કોઈ પણ બિંદુ આવેલું હોય તો એનો એક્સ યામ શૂન્ય હોય, વાય યામ પ્લસ કે માઇનસ ગમે તે હોઈ શકે છે. સમતલમાં બિંદુનું સ્થાન નક્કી કરવું. જો વિદ્યાર્થી મિત્રો સમતલમાં આપણે બિંદુને દર્શાવવાનું છે, જેનો એક્સ યામ અને વાય યામ આપેલો હોય છે. સમતલમાં બિંદુનું સ્થાન બિંદુ બંને અક્ષોથી કેટલા લંબ અંતરે અને કઈ દિશામાં છે, એટલે કે ધન દિશામાં કે ઋણ દિશામાં, તેના આધારે નક્કી કરવામાં આવે છે. આ માટે ધારો કે બિંદુ P નું સ્થાન દર્શાવવા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બિંદુ P માંથી એક્સ અક્ષ પર લંબ રેખાખંડ PM અને વાય અક્ષ પર લંબ રેખાખંડ PN રચો. જો આકૃતિમાં એક્સ અક્ષ પર M બિંદુને સંગત સંખ્યા કેટલી મળે છે તો -5 છે, જેને બિંદુ P નો એક્સ યામ કહે છે. જે બિંદુ P વાય અક્ષથી એક્સ અક્ષની ઋણ દિશામાં 5 એકમ લંબ અંતરે આવેલે છે, તે દર્શાવે છે કે તેથી OM બરાબર PN બરાબર 5 એકમ. આકૃતિમાં તમે સાથે સાથે જોતા જજો. તે જ રીતના વાય અક્ષ પર N બિંદુને સંગત સંખ્યા +4 છે, જેને બિંદુ P નો વાય યામ કહે છે. જે બિંદુ P એક્સ અક્ષથી વાય અક્ષની ધન દિશામાં 4 એકમ લંબ અંતર આવેલ છે, તે દર્શાવે છે. તેથી ON બરાબર PM બરાબર 4 એકમ થશે. આ બિંદુ P નું સ્થાન રજૂ કરતી બે સંખ્યા -5 અને 4 મળે છે. મિત્રો જ્યારે બિંદુ શોધવાનું હોય કે બિંદુ આલેખમાં દર્શાવવાનું હોય ત્યારે પ્રથમ એક્સ યામ દર્શાવવો જરૂરી છે. બિંદુના યામ લખવા માટે કૌંસમાં પ્રથમ એક્સ યામ
અને પછી વ્યાયામ લખવામાં આવે છે. આમ અહીં બિંદુ એના યામ -3 2 થશે, જે બિંદુ એ સાથે સંકળાયેલ ક્રમયુક્ત જોડ છે. આમ સમતલના અહીંયા મેં -3 અને 2 લખ્યું છે, બીજું કોઈ પણ બિંદુ તમે લખી શકો છો. અગાઉ મેં P બિંદુ દર્શાવ્યું છે, તો એના યામ પણ તમે -3 અને 4 લખી શકો છો. આમ સમતલના દરેક બિંદુને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ મળે છે, એટલે કે x અને y બે યામ મળે છે, અને દરેક ક્રમયુક્ત જોડને સંગત અનન્ય બિંદુ મળે છે. સમતલના પ્રત્યેક બિંદુઓ અનેક ક્રમયુક્ત જોડ વચ્ચે એક સંગતતા મળે છે. અગાઉની આકૃતિમાં મેં પીના યામ તમને દર્શાવીને બતાવેલા છે. અહીંયા એક બીજું ઉદાહરણ પણ એનું મેં મૂકેલું છે, જે તમારે દર્શાવવાનું રહેશે. કોઈ પણ બિંદુઓનો x યામ એ તેનું y અક્ષથી x અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. આ ખાસ યાદ રાખજો. જો આ અંતર x અક્ષની ધન દિશામાં હોય તો x યામ ધન થશે, અને જો આ અંતર x અક્ષની ઋણ દિશામાં માપવામાં આવે તો x યામ ઋણ થશે. કોઈ પણ બિંદુનો વાયામ એ તેનું x અક્ષથી y અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. જો આ અંતર y અક્ષની ધન દિશામાં હોય તો વાયામ ધન થશે, અને જો આ અંતર y અક્ષની ઋણ દિશામાં માપવામાં આવે તો વાયામ ઋણ થશે. કોઈ પણ બિંદુના x યામને કોટી અને y યામને ભુજ કહે છે. આ પણ ખાસ યાદ રાખવા જેવું છે. બિંદુ AB નું x અક્ષથી લંબ અંતર માનાંકમાં a અને y અક્ષથી લંબ અંતર માનાંકમાં b. અંતર હંમેશા ધન હોય છે. બિંદુ AB માંથી x અક્ષ પરના લંબપાત બિંદુના યામ a0 અને y અક્ષ પરના લંબપાત બિંદુના યામ 0b છે. બિંદુ A0 નું x અક્ષથી લંબ અંતર 0 અને બિંદુ A0 નું y અક્ષથી લંબ અંતર અથવા ઉગમ બિંદુથી અંતર માનાંકમાં a થશે. તે જ રીતના બિંદુ 0b નું y અક્ષથી લંબ અંતર 0 અને બિંદુ 0b નું x અક્ષથી લંબ અંતર અથવા ઉગમ બિંદુથી અંતર માનાંકમાં b થશે, કારણ કે અંતર હંમેશા ધન હોય છે. બિંદુ a કૌંસમાં સ્મોલ ab અને બિંદુ b કૌંસમાં સ્મોલ ac માંથી પસાર થતી રેખા x અક્ષને લંબ હોય, x અક્ષને a0 માં છેદે, y અક્ષને સમાંતર એટલે કે y અક્ષને છેદે નહીં. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર બરાબર માનાંકમાં b ઓછા c બરાબર માનાંકમાં c ઓછા b. અત્રે યાદ રાખવાનું છે કે બિંદુ કેપિટલ a અને બિંદુ કેપિટલ b નો x યામ એ સમાન છે, ત્યારે તેમનું અંતર શોધવું હોય તો બંને y યામનો તફાવત લેવો પડે. તે જ રીતના વિદ્યાર્થી મિત્રો, બિંદુ કેપિટલ a કૌંસમાં સ્મોલ ab અને બિંદુ b કૌંસમાં સ્મોલ cb માંથી પસાર થતી રેખા y અક્ષને લંબ હોય, x અક્ષને 0b માં છેદે, x અક્ષને સમાંતર એટલે કે x અક્ષને છેદે નહીં. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર બરાબર માનાંકમાં a ઓછા c બરાબર માનાંકમાં c ઓછા a લેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો અત્રે બંને બિંદુઓ લીધેલા છે, તેમનો y યામ સમાન છે, તો આપણે કોનો તફાવત લેવાનો છે? x યામનો તફાવત લેવાનો છે. આ એટલા માટે મેં સમજાવ્યું છે કે આ પ્રકારની ખાલી જગ્યાઓ જ્યારે પૂછાતી હોય ત્યારે આપણે x યામ સમાન હોય તો y યામના તફાવત લઈ લેવાનો છે માનાંકમાં, અને y યામ સમાન હોય તો x યામનો તફાવત લેવાનો હોય છે. તો આ ખાસ ખાલી જગ્યાઓ માટે જરૂરી છે. જો મિત્રો, જો x નોટ ઇક્વલ ટુ y હોય તો અને તો xy નોટ ઇક્વલ ટુ yx, અને જો x બરાબર y હોય તો અને તો જ xy બરાબર yx.
બે ક્રમયુક્ત જોડ એ અલ્પવિરામ બી બરાબર સી અલ્પવિરામ ડી હોય તો અને તો એ બરાબર સી અને બી બરાબર ડી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે ક્રમયુક્ત જોડ સમાન હોય ત્યારે તેના એક્સ યામને સરખાવવાના, વાયમને સરખાવવાના. આવા કેટલાક એક્ઝામ્પલ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. એક્સ અક્ષ પરના બિંદુઓ એ x10 અને બી x20 વચ્ચેનું અંતર જુઓ મિત્રો, અત્રે વાયામ સમાન છે એટલે કે શૂન્ય છે. તો અંતર શોધવું હોય તો શું કરવાનું? એક્સ યામનો તફાવત, તો અંતર એ બી બરાબર માનાંકમાં x1 - x2. સમતલના કોઈ પણ બે બિંદુ એ x1 y1 અને બી x2 y2 વચ્ચેનું અંતર શોધવા માટેનું પણ સૂત્ર છે. એ બી બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર. આ પ્રકારની એમસીક્યુ અથવા શોર્ટ ક્વેશ્ચન કેટલીક વાર પરીક્ષામાં પૂછાઈ શકે છે. તે જ રીતના વિદ્યાર્થી મિત્રો, બે બિંદુઓ એ x1 y1 અને બિંદુ બી x2 y2 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ કે તો x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2 લેવામાં આવે છે. તો મધ્ય બિંદુના યામ પણ પરીક્ષામાં કેટલીક વાર પૂછાતા હોય છે. એ પણ ખાલી જગ્યાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જુઓ અને ખાલી જગ્યા પૂરો. અત્રે મેં લખ્યું છે કે બિંદુ બીના કોટી અને ભુજ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો અત્રે આલેખમાં મેં રેડ કલરથી દોરેલું છે કે બિંદુ બી જોવાનું. પ્રથમ કયા યામ લખવાનો છે? તો એક્સ યામ. તો બિંદુ બી ઉપરથી આપણે એક્સ યામ પર લંબ દોરીએ તો તે ક્યાં આવે છે? તો 5 ઉપર. તો +5 છે એનો એક્સ યામ. અને બિંદુ બી ઉપરથી વાય યામ પર લંબ દોરો, એ જશે 3 પર. તો વાય યામ 3 છે. તો બિંદુ બી છે તેનો એક્સ યામ 5 અને વાય યામ 3 છે. અત્રે મેં અગાઉ કહ્યું તેમ એક્સ યામને કોટી કહેવામાં આવે છે અને વાય યામને ભુજ કહેવામાં આવે છે. કારણ કે પરીક્ષામાં કેટલીક વાર એક્સ યામ અને વાય યામ ન પૂછે પણ કોટી અને ભુજ પૂછે, ત્યારે આપણું કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. તે જ રીતના વિદ્યાર્થી મિત્રો, બિંદુ એમના યામ પૂછે તો પહેલા આપણે એક્સ અક્ષ ઉપર લંબ દોરો તો જે -3 છે અને વાય અક્ષ પર લંબ દોરો તો એ આપણને 4 આપેલા છે. તો -3 અને 4. એ રીતના બિંદુ એલ ના યામ કે તો -5 અને -4. પછી એસ ના યામ કે તો આપણને આવે 3 અને -4. ચારે 4 બિંદુઓ મેં અલગ અલગ ચરણમાં બતાવેલા છે એટલે તમને સરળતાથી આ ગ્રાફ છે એનો કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ જશે. જો વિદ્યાર્થી મિત્રો, અત્રે મેં એક બીજો ગ્રાફ અહીંયા મૂકેલો છે જેમાં તમે જોઈ શકો છો કે બિંદુ બી ના યામ જણાવો. તો બિંદુ બી આલેખમાં જોવાનું અને તેના યામ લખવાના. પહેલો કયો યામ લખવાનો? તો એક્સ યામ -5, પછી વાય યામ તો 2 છે. સી ના યામ જણાવો. તો બિંદુ સી જોવાનું, એનો પહેલો એક્સ યામ એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનો, પછી વાય અક્ષ ઉપર મેં લંબ દોરીને બતાવે છે. તેના યામ છે 5 અને -5. ડી નો કોટી જણાવો. તો ડી નો માત્ર આપણે એક્સ યામ બતાવવાનો છે. તો તમારે આકૃતિમાં ડી જોવાનો અને એનો એક્સ યામ લખવાનો. એક્સ અક્ષ ઉપર લંબ દોર્યો છે તો 6 ઉપર છે. એલ નો ભુજ જણાવો. તો એલ નો ભુજ જણાવવાનો છે. તો એલ નો ભુજ એટલે કયો યામ દર્શાવવાનો છે? તો વાય યામ. કારણ કે એલ છે અક્ષ ઉપર આવેલું છે, તેનો ભુજ છે તો 5 છે કારણ કે વાય યામ કીધું છે. જ્યારે એક્સ યામ કોટી કીધો હોત તો એનો 0 આવત. એમ ના યામ જણાવો. તો એમ બિંદુના યામ જણાવવાના છે. તો -3 અને 0 બતાવવાના છે. -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ. તો -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ ઈ છે. 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તો જોવાનું આકૃતિમાં 2 અને -4 તો બિંદુ જી છે. અને છેલ્લે આપણને એચ ના યામ પૂછ્યા છે. તો પેલો એક્સ યામ એટલે -5 અને વાય યામ એટલે -3. તો એચ ના યામ -5 અને -3 થશે. જો વિદ્યાર્થી મિત્રો, કયા ચરણ કે કયા અક્ષ પર છે તે જણાવો. જો -2 અને 4 તો ક્યાં આવેલું છે? તો અહીંયા ચરણ પૂછ્યું છે.
આપણને એક્સ યામ ને વાય યામ પૂછ્યો નથી, દ્વિતીય ચરણમાં છે. પછી 3 અને -1 તો ચતુર્થ ચરણમાં છે. -1 અને 0 તો કોઈ પણ યામ એક્સ અથવા વાય એમાંથી એક યામ શૂન્ય હોય તો હંમેશા એક્સ અથવા વાય અક્ષ પર હોય તેવું મેં અગાઉ કહ્યું છે. તો -1 અને 0 એક્સ અક્ષ પર છે. 1 અને 2 એ પ્રથમ ચરણમાં છે. -3 અને -5 એ તૃતીય ચરણમાં આવેલું બિંદુ છે. બિંદુઓનું નિરૂપણ કરો. જો -2 અને 8 તો આપણે હંમેશા કોઈ પણ બિંદુ દર્શાવવું હોય તો પહેલો એક્સ યામ લેવાનો. એક્સ યામ પર -2 ઉપર જવાનું અને ત્યાંથી વાય યામ સુધી 8 સુધી આપણે જવાનું છે. તો -2 અને 8 બિંદુ મેં તમને રેડ કલરથી ગ્રાફમાં ચોક્કસ જગ્યાએ બતાવેલી છે. એ રીતના -1 અને 7, 0 અને -1.25 એ પણ દર્શાવે છે. -1.25 તો 1 અને 2 ની વચ્ચે ચોથો ભાગ 0.25 એટલે લેવાના. -1 થી થોડા પાછળ જવાનું અને એ રીતના બિંદુ આપણે દર્શાવવા ખૂબ જરૂરી છે. 1 અને 3, 3 અને -1 આ તમામ બિંદુઓ વિદ્યાર્થી મિત્રો અને આ તમામ એક્ઝામ્પલ તમારા પુસ્તકમાં આપેલા છે. તે જ એક્ઝામ્પલ અત્રે મેં તમને સમજાવેલા છે.